જે આપણે ભદ્રા પ્લાઝા પ્રોજેક્ટ છે એમાં આપણે આનો જેએનયુઆરએમ હેઠળ લઈએ છીએ। એમાં જે બે ત્રણ ઇસ્યુઝ હતા, પહેલાં ત્યાં કોર્ટ બાબતમાં બહાર એસોસિએશન સાથે એક ચર્ચા થઈ છે। એમાં અત્યારે આપણે કોઈ નડતર નથી આ પ્રોજેક્ટમાં। આ આખી જે ભદ્રા કોર્ટથી 3 દરવાજા સુધીના પ્લાઝાની કામગીરી પછી રેસ્ટોરેશન આ બધું છે, પણ પહેલા તબક્કે અમે ભદ્રા પ્લાઝા અંગેની કામગીરી શરૂ કરવાના છીએ। એમાં વચ્ચે યુનાઇટેડ કોમર્શિયલ બેંક અને કારંજ મહિલા પોલીસ સ્ટેશન આવે છે, જ્યાં એકચ્યુઅલી મૂળ ડિઝાઇન પ્રમાણે ફાઉન્ટેન આવવાની છે, પણ એને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યાની પૂરું ના થાય ત્યાં સુધી એને આપણે અત્યારે અડતા નથી। આ કામ પહેલાં ચાલુ કરી દઈએ છીએ। એ 8 થી 10 મહિનામાં કામ પૂરું થઈ જશે, એટલે આ એક શહેરના એ જ વિસ્તારમાં લોકોને એના માટે આમોદ પ્રમોદથી લઈને નો વ્હીકલ એરિયા રહેશે, એટલે લોકો ત્યાં જઈને બેસી શકે અને બહુ સરસ પ્લાઝા બનશે, જેમાં લોકો બેસીને ત્યાં એન્જોય કરી શકે। એ ડિટેલ્સ એમાં આપી છે। અને આ આપણી જે વર્લ્ડ હેરિટેજ સિટી સ્ટેટસ માટે છે, એને એમાં આ પ્રોજેક્ટમાં તો ઘણા બધા જુદા જુદા પેટા પ્રોજેક્ટ છે, પણ પહેલા ભાગરૂપે આ હવે શરૂ કરીએ છીએ અને આપણી પ્લાનિંગ છે 8 થી 10 મહિનામાં આ કામગીરી પૂરા કરવાનું। 26 જાન્યુઆરીથી બનતા સુધી કામ ચાલુ કરીશું। એમાં પ્રેમાભાઈ હોલમાં એક સરકારની, કારણ કે એમાં મૂળ એક લીઝ હતું કે સોસાયટીને કલેક્ટરની, એ આપણે કલેક્ટરશ્રીના ભલામણથી સરકારમાં ગઈ છે, પછી એ થશે। એ એક વખત ક્લિયરન્સ આવી જાય પછી અમારે એને પેમેન્ટ કરવાનું અને આ બિલ્ડિંગનો કબજો લેવાનો। પેમેન્ટ કેટલું 10 કરોડ? 10 કરોડ પેમેન્ટની સવાલ નથી, પણ અમારે જે લીઝનું એક કન્ડિશન હોય છે કે ગવર્મેન્ટનું એનઓસી જોઈએ, એ કાગળ ગઈ છે હમણાં। કોર્ટ તો ત્યાં જ રહેશે, કોર્ટ ત્યાં જ રહેશે। હા, કોર્ટમાં એ ગેરસમજ ઊભી થઈ હતી કે કોર્ટ ખસેડો, કોર્ટ ત્યાંથી બધું ખસેડીને 3 કોર્ટ અલગ કોર્ટ બિલ્ડિંગ બને, એ તો જ્યુડિશિયરીનો અલગ પ્રોજેક્ટ છે, એની સાથે એને કાંઈ લેવા દેવા નથી। અને ભદ્રાનું જે રેનોવેશન છે એ અન્ય બિલ્ડિંગોમાં છે, કોર્ટ બિલ્ડિંગને કાંઈ એમાં નડતર નથી, એમાં થશે, એ થશે। પણ એ અત્યારે જે આ પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ આ એનું એને સેકન્ડ સ્ટેજમાં આવશે, એમાં એ સાઈની અમુક મંજૂરી હજી આવી નથી, એ આવશે અને એનું ડીપીઆર બનશે। એમાં તો એમ તો ઓલરેડી આપણે બીજા ત્યાં એમાં 3-4 મોટા મોટા પ્રોજેક્ટ છે। એક આપણે ત્યાંથી સીધા કોઝવે જેવું બનાવવાના છે, બ્રિજ સીધા રિવરફ્રન્ટમાં જશે, ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગ આવશે, એટલે એ બધા મલ્ટી લેવલ પાર્કિંગ આપણે પીપીપી મોડમાં કરીશું કે જાતે કર્યું કે બધું ડિસિઝન લેવાના છે। તો પહેલાં આ કામ અટકી હતી, આ કામ આપણે ચાલુ કરી દઈએ છીએ। હા, લઈએ છીએ ને ભદ્રા પ્લાઝાની। હા, એ આપોઆપ થશે। ત્યાં પાથરણાવાળા માટે આપણે વેન્ડર્સ પોલિસીમાં આવવાના છે, એ સાઈડમાં આ એરિયામાં નહીં રહે, આ એરિયામાં એની કે અત્યારે વેચતા નથી, એ અલગ એ કામગીરી અલગ થવાની છે। અને સેકન્ડલી ત્યાં એક ટેક્સી સ્ટેન્ડ છે, યુકો બેંક છે અને કારંજ મહિલા પોલીસ સ્ટેશન છે, આ બધાની સાથે અત્યારે વાટાઘાટો ચાલુ કરવાના છે, જેથી કરીને એ લોકોને વૈકલ્પિક ક્યાં કેવી રીતે આપી શકાય। ના ના, આમાં આ એરિયામાં નડતર નથી, બાકીનું આ જે પ્રોજેક્ટ છે એમાં નડતર નથી, બગીચાવાળા એ હમણાં મેં મંજૂરી આપી છે કે પોલીસ સાથે કરીને એ જે વ્હીકલ ડાયવર્ઝન પ્લાન છે એ ડિટેલ પ્રેસમાં પણ આવશે, પ્રેસમાં આવશે અને જાણ થશે, હમણાં અઠવાડિયાની અંદર થઈ જશે। પણ આ કામ અમે લગભગ જાન્યુઆરી 26 થી ચાલુ કરવા માટે મોબિલાઇઝ કર્યા છે। 8 થી 10 મહિના।